સીડીએમઓ કંપનીઓ પર મેકવાયરનો રિપોર્ટ પણ જાહેર થયો છે. શું છે સમગ્ર વિગત જાણીએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત? જી, સીડીએમઓ કંપનીઝ પર મેકવાયરીનો રિપોર્ટ આવ્યો છે. તેઓએ જણાવ્યું છે રિપોર્ટમાં કે યુએસ હાઉસે બાયોસિક્યોર એક્ટ પાસ કર્યો છે અને આ જે એક્ટ છે તે જ્યારે યુએસ સેનેટમાં જશે તો વર્ષના અંત સુધીમાં આ એક્ટ બની શકે છે એકવાર સિગ્નેચર થઈ જાય પછી. અને નવી દવાઓ વિકસાવતી કંપનીઓ યુનિટ સ્થાપી શકે છે અને ખાસ કરીને ભારત, યુરોપ અને દક્ષિણ કોરિયામાં તેઓ યુનિટ સ્થાપિત કરી શકે છે. ભારતીય સીડીએમઓ કંપનીઝ પર તેઓ ખાસા પોઝિટિવ આઉટલુક ધરાવી રહ્યા છે અને આનાથી સીડીએમઓ શેર્સ ફોકસમાં રહેતા જોવા મળી શકે છે આવનારા સમયમાં, જેવા કે લોરસ લેબ છે, સિન્જીન, પિરામલ ફાર્મા અને ન્યુલેન્ડ લેબ જેવા શેર્સ આપણને આવનારા સમયમાં ફોકસમાં રહેતા જોવા મળી શકે છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી આજે મેકવાયરનો રિપોર્ટ આવ્યો છે કે આ એક્ટ પસાર થયો છે અને એ એક્ટ હવે યુએસ સેનેટમાં જશે. વર્ષના અંત સુધીમાં એક્ટ બને એવી એક શક્યતા છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. અને અહીંયાથી આપણને આજે લ્યુપિન છે, લોરસ લેબ છે, સિન્જીન છે, પિરામલ ફાર્મા છે, આ બધી કંપનીઓ પર ખાસ અહીંયાથી નજર રાખવાનું રહેશે. જગદીશજી, ઓવરઓલ એક આપણે જ્યારે આ એક્ટ પસાર થયો હતો ત્યારે પણ આપણે એક ચર્ચા કરી હતી ઓવરઓલ કે ભારતીય સીડીએમઓ કંપનીઓને આનાથી કોઈ બહુ વધારે અસર નથી આવી રહી. ખાસ કરીને આ એક્ટનો ટાર્ગેટ જે ચીનની સીડીએમઓ કંપનીઓ હતી એના પર એક થોડોક વધારે કોરડો વીંજવાનો હેતુ લાગી રહ્યો હતો જ્યારે આપણે પહેલી વખત પણ ચર્ચા કરી હતી ત્યારે. પરંતુ તમને લાગે છે હજી પણ આ કંપનીઓ માટે થોડીક ચિંતાઓ છે? કારણ કે એક તરફ આ જો ડીલની અંદર આમ તો અત્યારે જે ટેરિફ લાગ્યા છે એની અંદર ફાર્મામાં બહુ મોટા કોઈ પ્રોડક્ટ્સ આપણા ભારતીય કંપનીઓના ઇન્વોલ્વ નથી, પરંતુ જે પ્રકારની અમેરિકાની અંદર પણ પરિસ્થિતિ છે, થોડીક ચિંતાઓ રહેશે અહીંયા. ધીરજભાઈ, તમે અત્યારે જે બાયોસિમિલરની વાત કરી એ યુએસ એફડીએના એક નવા નિયમો જે છે એને કંઈ થોડા હળવા કરવાની એક કોશિશ છે. અત્યારે યુએસમાં આ બાયોસિમિલરનું માર્કેટ લગભગ તમે જુઓ તો ઇટ હેઝ બીન ઓલરેડી ઇન્ક્રીઝડ સબસ્ટેન્શિયલી અબાઉટ $23-25 બિલિયન 2025માં. અને જો કદાચ આ થોડા ઇઝ આઉટ થશે, જે ઇન્ડસ્ટ્રીની એસ્ટિમેટ એવી છે કે બીજા 10 વર્ષમાં આ 22 કે 23 કે 25 બિલિયન ડોલરનું માર્કેટ વધીને લગભગ $90 બિલિયન થઈ જશે. એટલે ઇન્ડિયન ડ્રગ મેકર્સને ડેફિનેટલી આપણે જાણીએ છીએ કે એ લોકોના અમુક વસ્તુના પેટન્ટના ઘણીવાર ઝઘડા હોય છે, ઘણીવાર એ લોકોની ત્યાં ફેડરલ કોર્ટમાં એ લોકોની સામે કેસ થાય છે, પેટન્ટના વાયોલેશનના પણ કેસ થાય છે અને લાંબા સમય સુધી એ લોકોએ લડાઈ લડવી પડે છે. પણ જો આ અમેરિકામાં આજે બાયોસિમિલર સ્ટ્રેટેજી કદાચ થાય તો દરેક કંપની આઈ એમ શ્યોર કે વિલ લાઈક ટુ સીઝ ધી ઓપોર્ચ્યુનિટી. જે રિસન્ટ એફડીએમાં ડ્રાફ્ટ ગાઈડલાઇન્સ કાયદો બન્યો નથી, એ ખાલી ડ્રાફ્ટ ગાઈડલાઇન્સ આવી છે. અને અમેરિકન બાયોસિમિલર માર્કેટ બહુ મોટું છે અને જે લોકો કંપની આપણે કહીએ કે તેઓ સિટિંગ ઓન ધ ફેન્સ કે આ ક્યારે આ વસ્તુ ન આવે અને હવે વી જસ્ટ એન્ટર ઇન ટુ ધ માર્કેટ, એ લોકો પણ હવે આ સિચ્યુએશનમાં નોટ ઓનલી ડેવલપિંગ ધી બાયોસિમિલર પ્રોડક્ટ પણ કોઈ કંપની પણ જો કોઈ રેડીમેડ મળતી હોય તેને એક્વાયર કરવાની પણ અત્યારે એ લોકો કોશિશ કરી રહ્યા છે. અને અત્યારે તો આ સ્પેસ મારી દ્રષ્ટિએ જો ટાર્ગેટ આવ્યા છે, જો 10 વર્ષમાં $90 બિલિયન માર્કેટ થવાનું હોય અત્યારે $20-25 બિલિયનથી, તો આઈ થિંક ઇટ ઇઝ ક્વોન્ટમ જમ્પ ઓલમોસ્ટ 4 ટાઈમ્સ જેટલું વધવાનું છે. અને આ ચેન્જ જે કર્યું છે એ અમેરિકાએ જે યુએસ એફડીએ જે કર્યું છે, ધીસ ઇઝ બેઝિકલી ધી ઇન ધ પરવ્યુ ઓફ યુએસ એફડીએ. એ લોકોએ કર્યું છે નીડ ફોર ધી એક્સપેન્સિવ કમ્પેરેટિવ જે એફિકસી સ્ટડીઝ છે કે લોંગ કન્સિડર્ડ કોસ્ટલેસ કમ્પોનન્ટ્સના બધા જે રિઝલ્ટના ડેવલપમેન્ટ છે એમાં થોડી ઘણી રાહત આપી છે. અને એ લોકોએ દે વોન્ટ ટુ રિલાય ઓનલી ઓન ધી એડવાન્સ એનાલિટિકલ what they call the pharmacokinetic idea ડેટાસ, એના પર વધારે ડિપેન્ડન્ટ કરવાના છે. અને આ પ્રોગ્રામ ટિપિકલી ઇઝ કોસ્ટિંગ નોટ મોર દેન બાયોસિમિલર પ્રોગ્રામ અબાઉટ $100 to $200 million. એટલે મને લાગે છે દરેક કંપની વુડ લાઈક ટુ ડુ ઇટ. અત્યારે નવી એ લોકોને જનરિક ડ્રગ કરવી હોય છે તો આનાથી ઘણો લાંબો મોટો ખર્ચો થતો હોય છે અને when they go for biosimilar the cost reduce to almost 50%. એટલે ઘણી બધી બાયોકોન તો છે જ, પણ મને લાગે છે ઘણી બધી ડોક્ટર રેડિસ છે, લિપિન છે, ઘણી ઇવન ફોર ધેટ રીઝન સિપ્લા છે કે ઇવન સન ફાર્મા છે, દે વિલ ડેફિનેટલી વુડ લાઈક ટુ ગો ફોર ધી બાયોસિમિલર ડ્રગ. થોડો સમય ચોક્કસ લાગશે, એના રિઝલ્ટ તમને એક દિવસ તાત્કાલિક જોવા નહીં મળે, પણ 1 કે 2 વર્ષમાં કદાચ આઈ થિંક વિલ બી એબલ ટુ સી ધ રિઝલ્ટ. અત્યારે મેં તમને કહ્યું ખાલી ડ્રાફ્ટ ગાઈડલાઇન્સ છે, હજી કાયદો આવે પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે.
વ્યૂ પોઝિટિવ ખાસ કરીને CDMO સ્પેસ માટે અને ઓવરઓલ ફાર્મા સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે. બાયોસિમિલર માટે જેટલી કંપનીઓ અહીંયાથી જોડાશે તે ખાસ કરીને પોઝિટિવ આઉટકમ આપણને આવનાર દિવસોમાં આવતું જોવા મળશે. પણ એ સાથે